તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો તમે થંબનેલ પેજ જે લોગો જોયા છે એવા આપણે એડિટિંગ કરતા શીખવાનું છે। તો વિડીયો લાસ્ટ સુધી જુઓ તો તમને ખ્યાલ આવે। અને મિત્રો વિડીયોની અંદર પાસવર્ડ પણ મળી જશે મિત્રો, બરાબર। તો તમારે વધારે મહેનત નથી કરવાની અને આપણે ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા શીખવાનું છે મિત્રો, બરાબર। તો વિડીયો જે આપણે જે લોગો બનાવે છે મિત્રો, જે અલાઈ મોશનમાં આપણે બનાવીએ છીએ। તો આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ હોય છે તો મિત્રો જે આગળ જે લોગો હોય છે એ કઈ રીતે બનાવવા, તો આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમને લોગો બનાવતા આવડી જશે મિત્રો, બરાબર। તો લોગો જે બનાવવાનું છે તે અલાઈ મોશનમાં બનાવવાનો છે। તો હવે વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, જતા જે મોબાઈલના સ્ક્રીન પર આ તમારા ફોનની અંદર અલાઈ મોશન ના હોય તો ડાઉનલોડ કરી લેજો। તો જઈએ હવે મોબાઈલની સ્ક્રીન પર અને ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો અહીંયાથી હવે આપણે અલાઈ મોશન એપ ચાલુ કરવાની છે। તો ચલો અલાઈ મોશન એપ ચાલુ કરી દીધું મિત્રો। હવે તમારે જે સાઇઝના લોગો બનાવવાના હોય એ સાઇઝ તમારે અહીંયા એક્ઝેક્ટ કરી લેવાની છે મિત્રો, બરાબર। થોડું લોડિંગ ચાલુ છે। તો મિત્રો આપણે જે સાઇઝ છે મિત્રો જે ઇન્સ્ટાગ્રામની એ આપણે અહીંયાથી એડ કરેલી છે, બરાબર। તો અહીંયા જેવું પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા સાઇઝ છેલ્લા નંબર પર ક્લિક કરેલું છે, 1080 2340 કરીને એક્ઝેક્ટ કરેલું છે। તો ચલો અહીંયાથી ક્રિએટ પ્રોજેક્ટ પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરીશું મિત્રો, હવે તમારે આ રીતનું આવશે, બરાબર। તો તમારે અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે મિત્રો। તમારે કોઈ બી એક આધી શેપ લેવાની છે, શેપ ઉપર ક્લિક કરી અને અહીંયાથી થોડી મોટી કરી નાખવાની આ રીતની, બરાબર, રાઈટ। હવે થોડી આ રીતનું કરી નાખવાનું છે મિત્રો, બરાબર। અહીંયાથી હવે આપણે ઉપર જવાનું છે, હજી જેટલું થોડી મોટી કરી નાખીએ મિત્રો, બરાબર આ રીતની। પછી તમારે એક્ઝેક્ટ તમારે એ આ રીતની કરી નાખવાની મિત્રો, બરાબર, ઓકે। પછી મિત્રો આને ડુપ્લિકેટ કરી નાખવાની અને અહીંયા નીચે લાવી દેવાની આ રીતનું મિત્રો, બરાબર। વધારે આપણે મહેનત કરવાની નથી, બરાબર, એ આ રીતની, બરાબર, આ રીતની, ઓકે। હવે મિત્રો આપણે જે કલર છે અહીંયાથી તમારે બીજી કોઈ શેપ લઈને અહીંયાથી આ રીતની મોટી કરી નાખવાનું, પછી નીચે લાવી દેવાની એ શેપ, બરાબર, આ રીતની। હવે કલર છે મિત્રો, હવે તમારે શું કરવાનું, જે કલર છે આપણે પીળો કલર યુઝ કરેલો છે તો અહીંયાથી પીળો કલર પર ક્લિક કરીશું, અહીંયાથી આખું પીળું કરી નાખશું આ રીતનું, બરાબર। બે શેપ અહીંયાથી પીળી કરી નાખશું, ઓકે, આટલું રાઈટ, બરાબર। હવે મિત્રો તમારે શું કરવાનું, હવે તમારે એક શેપ લેવાની છે, આ રીતની શેપ લઈને વગડીની મદદથી આ રીતની થોડી પાતળી કરી નાખવાની આ રીતનું, બરાબર। હવે મૂવ ટ્રાન્સફરમાં જઈને હવે આ રીતનું કરી નાખવાનું મિત્રો, બરાબર, ઓકે। હવે તમારે જે આના પર એડ કરી દેવાની છે આ રીતની, હવે તમારે એક્સેપ્ટ કરવાની છે આ રીતની, બરાબર। હવે જે તેનો કલર છે મિત્રો એક્સેપ્ટ કરવાનું છે મિત્રો, બરાબર, થોડું આગું પાછું ના થાય એટલે, બરાબર। હવે તેનો કલર વ્હાઇટ કરી દેવાનો આ રીતનું, હવે એનું ડુપ્લિકેટ કરી દેવાનું છે અને અહીંયા નીચે લાવી દેવાનું છે આ રીતનું, બરાબર, એ આ રીતનું, બરાબર। હવે જે અંદર આપણે પહેલા શેપ લીધી હતી મોટી તેના પર ક્લિક કરીશું અને એનો પણ પીળો કલર કરી દઈએ આ રીતનું, બરાબર। આપણે બીજો કલર એડ થઈ ગયો, પીળા કલર પર ક્લિક કરીશું, આ રીતનું એડ કરી નાખવાનું, ઓકે, આ રીતનું થઈ જશે। હવે તમારે જે આઈડીનું નામ હોય ને એ આઈડીનું નામ અહીંયાથી લખવાનું છે, બરાબર। ચલો અહીંયાથી આપણે ક્લિક કરીશું, વનરાજ દરબાર એડિટ, બરાબર। કલર તમારે બ્લેક રાખવાનો એટલે કાળો, બરાબર, આ રીતનું કરી અહીંયા 90 કરી નાખવાનું, અહીંયા એડ કરી દેવાનું આ રીતનું, બરાબર। હવે તેના પર ક્લિક કરીશું, બોર્ડરમાં જાઓ, નીચે વાળું અનેબલ કરી દેવું, બરાબર, આ રીતનું અહીંયા એક્સેપ્ટ કરી નાખવાનું। હવે આપણે લખવાનું છે ગુજરાતી સ્ટેટસ એડિટિંગ, ચલો અહીંયાથી ગુજરાતી સ્ટેટસ એડિટિંગ, તેનો કલર પણ મિત્રો કાળો જ રાખવાનો, બ્લેક, બરાબર। આ રીતનું કરી હું ટ્રાન્સફરમાં જઈ અહીંયા 90 કરી નાખવાનું આ રીતનું, ઓકે, એ આટલા એડ કરી દેવાનું। હવે મિત્રો જે આપણે ઇન્સ્ટાગ્રામના બધા લોગો હોય એ અહીંયાથી લેવાના છે, બરાબર। તો મિત્રો તમે વિડીયો આ રીતે પૂરો જોશો તો તમને ખ્યાલ આવે। ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, બરાબર। તો તમારા માટે મિત્રો આટલા મહેનતે આપણે લોગો બનાવતા શીખવાડીએ છીએ તો એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, બરાબર। ચલો અહીંયાથી આપણે લોગો છે તેના પર ક્લિક કરીશું, ઇફેક્ટમાં જાઓ, એડ ઇફેક્ટમાં જાઓ, ક્રોમા કેમાં જઈ એનું સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું, બરાબર, આ રીતનું બ્લેક, બરાબર। હવે મોટા ટ્રાન્સફરમાં જઈ અને પણ 90 કરી નાખવાનું આ રીતનું,
અહીંયા એડ કરી નાખવાનું, બરોબર. ઓકે, આ રીતનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે કોઈ છેડછાડ કરવાની જરૂર નથી. હવે મિત્રો તમારે પાસવર્ડ નોટ કરવો હોય તો કરી લેજો. પાસવર્ડ રાખેલો છે 1020, નોટ કરી લેજો, બરાબર. તો અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનો છે મિત્રો. તો કોન્ટેક્ટ ફ્રેમ ઇન પીએનજી ઇનપુટ કરશો એટલે તમારા ફોનની અંદર ફોટો એડ થઈ જશે લોગોનો, બરાબર. તો હવે મળશું બીજા નવા વિડીયોમાં, એટલે રાહ જોજો. જય માતાજી.